નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા સ્કૂલ સોયલ ઓનલાઈન ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરશું ધોરણ 12 કોમર્સ વિષય એસપી એન્ડ સીસી કોમર્શિયલ કોરસ્પોન્ડ્સ, એની અંદર પહેલો વિભાગ શરૂઆત, પહેલો જ પાઠ બેંકને લગતો પત્ર વ્યવહાર। હવે આપણે ધોરણ 11ની અંદર એસપી સબ્જેક્ટની અંદર જોયું હતું પહેલા વિભાગની અંદર કે પત્ર કઈ રીતે લખી શકાય, પત્રનો કાગળ કેવો હોવો જોઈએ, ટાઈપિંગની સિસ્ટમ શું છે, માર્જિન કેવી રીતના હોવું જોઈએ, હાંસિયો ડાબી સાઈડ, જમણી બાજુ, ઉપર અને નીચે। ખાસ કરીને ત્યારે હું વારંવાર કહેતો હતો કે તારીખ લખવાની પદ્ધતિ પહેલી જ જે છે મોસ્ટ આઈએમપી એમાં ભૂલ ન થાય એ ખાસ જોજો। તારીખ લખવાની મુખ્યત્વે બે પદ્ધતિ હતી, એક અમેરિકન પદ્ધતિ અને એક બ્રિટિશ પદ્ધતિ। ત્યારબાદ આપણે જોયું હતું એનવલેપ, પરબીડિયું, એની અંદર એક ટૂંકનોંધ આવતી હતી, પરબીડિયા ઉપરની વિગત, પરબીડિયા ઉપરનું લખાણ, તાજા કલમ જે આપણો મોસ્ટ આઈએમપી ભાગ હતો। ત્યારબાદ નોટા બેને એનબી તાક। મહત્વની વસ્તુ તો આપણી ન્યાતી હતી કે વાણિજ્ય પત્ર કોમર્શિયલ લેટરની અંદર જ્યારે કોમર્શિયલ વાણિજ્યક હેતુ માટે, વેપાર સંબંધી હેતુ માટે આપણે કોઈને પત્ર લખતા હોય ત્યારે પત્રની અંદર પ્રસંગોપાત ભાગ કયા કયા કે જેનો સમાવેશ કોક પત્રની અંદર થઈ શકે, ક્યારેક ન પણ થાય, અને કાયમી ભાગ કયા કયા કે કોઈ બી પ્રકારનો પત્ર હોય કોમર્શિયલ લેટર તો એની અંદર આ 7 ભાગોની હાજરી હોય અને હોય જ। એ પાઠ આપણા માટે બહુ મહત્વનો હતો। પત્ર બહુ ઓછા આવતા હતા એટલે ખાસ એ પત્રની પ્રેક્ટિસ કરીને આપણે આગળ ન વધી શકીએ। આપણે ગયા વર્ષે એની ચર્ચાએ કરી હતી, પણ જે 12મા ધોરણનું એસપી છે એમાં પત્ર ઉપર વધારે વજન મૂકવામાં આવે। જો એસપી સબ્જેક્ટ સરળ હોવાનું કારણ ખાલી પત્ર જ છે, બાકી એસપીનો જે બીજો ભાગ છે એના જે પ્રથમ 3 પાઠ છે એ વાણિજ્ય અને અર્થશાસ્ત્ર કરતાં થોડાક સમજવા મુશ્કેલ છે, કારણ કે જ્યાં સુધી પ્રેક્ટિકલ નોલેજ નહીં આવે ત્યાં સુધી આ પાઠ સમજવા અઘરા છે। હવે એસપીમાં કોઈ નાપાસ નથી થતું એનું કારણ શું? પત્ર 6થા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી આપણે ગુજરાતીની અંદર, અંગ્રેજીની અંદર રિપોર્ટ રાઇટિંગ કરતા હોય, પેરેગ્રાફ રાઇટિંગ કરતા હોય, નિબંધ માળામાં નિબંધ લખતા હોય, એ પત્રની પૂર્વ ભૂમિકા જ તૈયાર કરે। પણ અહીંયા કોમર્સની અંદર આખો વિષય આપી દેવામાં આવ્યો અને વિષયની અંદર એક ભાગ આપી દેવામાં આવ્યો। એનું કારણ શું? કોમર્શિયલ લેટરનું, ફોર્મલ લેટરની વાત નથી, ઔપચારિક પત્ર નહીં, અનૌપચારિક પત્ર। બહુ સરસ મજાના પાઠમાં પત્ર આપેલા છે। પત્ર આઈએમપી હોવાનું કારણ શું? તો કે વિભાગ એફની અંદર બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ આખો એફ વિભાગ પત્રથી ભરચક છે। મતલબ કે એફ વિભાગ 5 ગુણનો છે અને 5 પત્રો છે, એટલે 25 માર્કના તો તમારા બેઠે બેઠા પત્રો થઈ ગયા। હવે હું એમ કહું કે પત્રમાં આપણે હાલો 100% આવડતું નથી, પણ જો ખાલી 80% આવડે તોય આપણે પાસિંગ માર્ક સુધી આરામથી પહોંચી જાય, ખાલી એક જ વિભાગ ઉપરથી। બરાબર।
કારણ કે પત્રમાં માર્ક એ રીતે કપાતા નથી. કદાચ લખાણની શૈલીમાં થોડી ઘણી ભૂલ હોય. આપણે વારંવાર કીધું એમ કે પત્રના કાયમી ભાગ જે 7 છે એમાં જરાક અમથી પણ ભૂલ તમારા માર્ક કાપવા માટે પૂરતી છે. એટલે એ એક ખાસ જોવું. એક પત્ર લખતા ઓછામાં ઓછી 7 થી 8 મિનિટ થાય વ્યવસ્થિત પત્ર લખી શકો. હવે એક બીજો રૂલ્સ મેં કીધો હતો કે બોર્ડનું પેપર તમે તૈયાર કરતા હોય, લખતા હોય, એ સમયે પત્ર વિભાગ આપણે લખતા હોય અને પત્રમાં 3 પેરેગ્રાફ આવે, એ લખતા લખતા કોઈ ભૂલ થઈ હોય તો એના ઉપર ચેકચાક કરવું નહીં. શું કામ? કારણ કે આપણે પત્ર નથી લખતા ત્યારે પત્રનો જવાબ એ આપણે પ્રશ્નમાં પૂછાયેલો છે એ લખીએ છીએ. એટલે આપણી સ્વચ્છતાની છબી બોર્ડના પેપર ચેકરો જોવે કે છોકરો પત્ર લખે તો એમાં કેટલી વખત લખાણમાં ભૂલ થાય ઉતાવળના કારણે, કે લખાઈ ગયા પછી એવું યાદ આવે કે ભાઈ આ નહીં ને ઓલું લખવાનું હતું, મેં આ ખોટું લખી નાખ્યું. એટલે શું કરે? છેકછાક કરે. પત્રમાં છેકછાકને ક્યાંય સ્થાન નથી. સરસ મજાના 53 થી 54 કુલ પત્રો છે. વિભાગ 1 ની અંદર માર્ક એસપીમાં કવર કરવા હોય તો પત્ર વિભાગ ખાસ જોવો, કારણ કે પહેલા વિભાગમાં જેટલા માર્ક આવી શકશે એટલા માર્ક બીજા વિભાગમાં આવશે નહીં. એટલે જ આપણે વારંવાર કહી કે પાઠ્યપુસ્તક નમૂનાના પત્ર રૂપે જો એક પત્ર શીખવાડતી હોય તો આપણે એમાંથી બીજા 3 પત્ર આપણી રીતે રફબુકની અંદર તમારી રીતે તૈયાર કરો. જેટલી પત્રની પ્રેક્ટિસ વધારે થશે એટલો પત્ર લખવાનો સમય આપણો ઓછો થશે, એક્યુરસી વધશે. પછી પહેલા પાઠનો ગુણભાર જરાક જોઈ લઈ. અંદાજે 6 થી 7 માર્ક આ પાઠમાંથી પૂછાય. હવે પત્ર છે 5 માર્કનો, તો આપણે અંદાજો આવે કે 1 અથવા 2 માર્કની થિયરી હશે. 1 માર્ક પણ હોઈ શકે અથવા એક પ્રશ્ન 2 માર્કનો પણ હોઈ શકે. હવે પાઠ્યપુસ્તકમાં તમે જોશો એટલે આટલી થિયરી ફ્રન્ટ પેજ ઉપર આપેલી છે, જ્યાં પાઠની શરૂઆત થાય છે પહેલા જ પેજ ઉપર. હવે આ એક પન્નું આપણે 1 થી 2 માર્ક અપાવી શકે છે રોકડા. પત્રના તો આપણા ખિસ્સામાં માર્ક છે જ, એ તો કોઈ સંજોગો ગુમાવવાના થતા જ નથી. જો એ ગુમાવશું તો પાછળ થિયરીનો જે બીજો વિભાગ છે, શેર બજારનો, ડિબેન્ચરનો, ડિવિડન્ડનો, સંચાલકોનો, સભાઓનો, એમાંથી માર્ક કવર કરવા મુશ્કેલ થશે. એટલે જો આપણે 80 અપ જવું હોય, 90ની આજુબાજુ જવું હોય તો પત્ર વિભાગ ઉપર પૂરેપૂરું ફોકસ આપવું પડશે, ઇન્ક્લુડિંગ થિયરી. જો થિયરીમાં આપણે એવું માની કે પત્ર તો સાહેબ બધાય આવડી જશે, કદાચ ટોટલ એફ વિભાગના 5 પત્ર અને ઈ વિભાગનો 1-2 નમૂનો પૂછે, પરિપત્રનો નમૂનો પૂછે તો પત્ર આપણે બધાય આવડી જશે. પણ પત્રમાં જ જોશું અને થિયરીમાં ધ્યાન નહીં દે તો થિયરીના આપણા 15 માર્ક કપાઈ જશે, જે પહેલા વિભાગમાં છે. પહેલો વિભાગ ભેગી નોંધ કરવી હોય તો કરતા જજો પાઠ્યપુસ્તકમાં અથવા નોટબુકમાં. પહેલા વિભાગના કુલ ગુણ 45 છે, જેમાંથી 25 કે 30 માર્કના પત્ર હશે. ઠરાવ, નમૂના સહિત બોલું છું. એફ વિભાગના પત્રો 5 માર્ક, ઈ વિભાગના પત્ર 4 માર્ક અને વત્તા ઓછા પ્રમાણમાં એટલે અંદાજિત 14 થી 15 માર્કની થિયરી હશે પહેલા વિભાગમાંથી. એટલે આમ કરીને 40 માર્કનો વિભાગ પૂરો થાય અને બીજો વિભાગ હશે 60 માર્કનો. ઓકે, તો થિયરી શરૂઆત કરી. પહેલા પાઠની અંદર આપણે જોવાનું છે બેંક. આ એક જ શબ્દ અત્યારે આપણા માટે મહત્વનો છે, બેંકને લગતો પત્ર વ્યવહાર. પત્ર વ્યવહાર માટે કેટલા પક્ષકારો હોવા જોઈએ? 2. ક્યાં ક્યાં? 11મા ધોરણનું થોડું થોડું યાદ કરતા જાઓ એટલે પાઠને સમજવામાં મજા આવશે.
બે પક્ષકારો કયા? એક પત્ર લખનાર અને બીજો પત્ર મેળવનાર. આપણે 11માં એક શબ્દ આવતો હતો TO, ટુ અને CC. આવા બે શબ્દ આપણે જોતા હતા. તો બેંકને પત્ર લખી, બેંક આપણને પત્ર લખે. જેમ વ્યાપાર બે પગ ઉપર ઉભેલી છે, ખરીદનાર અને વેચનાર, તો જ અસ્તિત્વમાં વેપાર આવે. ખાલી વેચનાર હોય તો નહીં, ખાલી ખરીદનાર હોય તો નહીં. એમ તમે એક સાઈડ ખાલી પત્ર લખી જ જાઓ, બેંકને લખી જ જાઓ, બેંક એના તરફથી કોઈ રિપ્લે જ ન આપે તો પત્ર વ્યવહાર ક્યાં સુધી હાલશે? એક સમયે પૂરો થઈ જશે. તમે બેંકને માનો સપોઝ ઉદાહરણ તરીકે એક વખત પત્ર લખ્યો, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત બેંક તરફથી રિપ્લે જ નથી આવતો. જોકે આવું કોઈ સંજોગોમાં બનતું નથી, પણ માની લઈએ બને તો પછી તમે પત્ર લખવાનું આવર્તન ઘટાડી નાખશો, એક સમયે પત્ર લખવાનું બંધ થઈ જશે. ઓકે, સરસ મજાનો પાઠ છે. થિયરી એક જ પેજની અંદર લઈ લીધી છે, ત્યારબાદના નમૂનાના પત્ર પણ આપેલા છે. નમૂનાના પત્ર આપણા માટે મોસ્ટ IMP છે. એનો મતલબ એ નથી કે થિયરી પાકી કરવી નહીં. થિયરી પણ આપણા માટે એટલી જ મહત્વની, જેમ હમણાં કીધું એમ કે એક જ પેજમાં 1 થી 2 માર્કના પ્રશ્નો તૈયાર થઈ જશે. ત્યારે પાઠનો ગુણભાર 6 કે 7 માર્ક સુધી જાતો હોય. ઓકે, પ્રસ્તાવના આપી છે કે બેંકને પત્ર લખવાની જરૂર શું કામ પડે? અહીંયાથી આપણા પાઠની શુભ શરૂઆત થાય. બેંકને પત્ર લખવો શું કામ પડે? જો કોઈ બેંકના આપણે કસ્ટમર હોય, મતલબ કે એમાં આપણું ખાતું ખોલેલું હોય, તોય આપણે પત્ર લખવા પડતા હોય. પત્રની જ વાત કરીએ છીએ ત્યારે ઈમેલ કે ટેલિફોનિક કે રૂબરૂ બ્રાન્ચ ઉપર જઈને મુલાકાતની વાત છે નહીં. બરાબર? આપણે તો કંઈ કે મારું તો ફલાણી બેંકમાં 10 વર્ષથી આ ખાતું છે, મેં તો ક્યારેય બેંકને પત્ર લખ્યો નથી. પત્ર લખીએ તોની વાત છે. પછી કોઈ માનો બેંકમાં ખાતું નથી, આ તો ખાતું હતું એની વાત થઈ, હવે ખાતું નથી અને ખાતું આપણે બેંકમાં ખોલાવવું છે, ત્યારે પત્ર લખાય. હવે બેંકને પત્ર શું કામ લખવા જોઈએ? માહિતી મેળવવા માટે કે કઈ બેંકમાં કયા પ્રકારનું ખાતું અવેલેબલ છે, ખાતાના પ્રકારો કયા કયા હોય. ખાતું એટલે એકાઉન્ટ. કોમર્સના સ્ટુડન્ટ હોય એને એકાઉન્ટ એટલે શું એ શીખવાડવું ન પડે. એકાઉન્ટને આપણે સબ્જેક્ટ તરીકે જોઈ છીએ તો શું થાય? નામું. પણ બીજા શબ્દોમાં એને શું કહી શકાય? ખાતું. ખાતાના મુખ્ય પ્રકાર 2, કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ. મતલબ કે ચાલુ ખાતું અને બચત ખાતું. રેડી? આ ખાતાની ઇન્ફોર્મેશન એટલે કે માહિતી લેવા માટે બેંકને પત્ર લખવું પડે. ખાતું ખોલાવ્યા પછી પાસબુક, ચેકબુક, બેંક સિલક મેળ સાથે તાલમેલ મિલાવવા માટે, ATMની સેવા લેવા માટે, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની સેવા લેવા માટે, લોન લેવા માટે કે લીધેલી લોનને વહેલી ચૂકતે કરવા માટે, અથવા ખોવાઈ ગયેલ ચેકના પૈસા અટકાવવા માટે વિનંતી પત્રો લખવામાં આવતા હોય. ક્યારેક બેંકની બાય સાઈડ ભૂલ હોય તો બેંકને આપણે ફરિયાદ કરતો પત્ર પણ લખીએ છીએ, જેની ચર્ચા છે જ. આ બંને પ્રકારના પત્રો છે, યાદ રાખવું ખાસ. એક વિનંતી કરે અને એક ફરિયાદ કરે. બની શકે કે બેંકમાં ઘણા કર્મચારીઓ કામ કરતા હોય, ઓનલાઈન વર્ક થતું હોય, ક્યારેક આપણું ખાતું કોઈક ફ્રોડ વ્યક્તિના હાથમાં વહી ગયું હોય, હેકર્સના હાથમાં ગયું હોય, આપણી ડિટેલ લીક થઈ ગઈ હોય એકાઉન્ટના સંબંધમાં, અને પૈસા ઉપડી ગયા હોય, ખાતામાં કોઈ ગરબડ હોય, કે બેંકના કર્મચારી ભૂલથી જાણ બહાર, જાણી જોઈને નહીં, ભૂલથી કોઈ ભૂલ કરી હોય, તો એ ભૂલને પ્રકાશમાં એના ધ્યાનમાં લેવા માટે આપણે બેંકને ફરિયાદ કરી છે. ત્યારે આપણે વિનંતી નથી કરતા. રેડી? સરસ. હવે બેંકને પત્ર લખે કોણ?
તો પ્રસ્તાવનામાં પાઠ્યપુસ્તકમાં તમે જોશો એટલે શરૂઆતમાં બીજી જ લીટીમાં બહુ મસ્ત મજાની ચર્ચા કરી છે, ખાલી 2 જ લીટીમાં, કે સામાન્ય માણસથી શરૂ કરી ઉદ્યોગપતિઓ, નેતા, અભિનેતા, દરેક પ્રકારના વ્યક્તિઓ બેંકમાં ખાતું ખોલે છે. આજથી 10, 15, 20 વર્ષ પહેલાંનું ઇન્ડિયા જુઓ કે બેંકથી એક વર્ગ એવો હતો કે દૂર જ રહેતો હતો, એને બેંકને કંઈ કનેક્શન જ નહીં. ખાતું ખોલાવવા માટેના પૈસા ન હોય તો બેંક સાથે એ શું પત્ર વ્યવહાર કરશે? બરાબર. જેમ આપણે ઘણી વખત ઉદાહરણ આપી કે પાકીટ લેવા માટેના જ પૈસા ન હોય તો એ વ્યક્તિ પાકીટ લઈને પાકીટમાં શું રાખશે? એટલે એક વર્ગ 20-25 વર્ષ પહેલાં એવો હતો કે બેંકથી દૂર ભાગતો, પૈસા રાખતો પોતાના ખિસ્સામાં અથવા સોના ચાંદી ઘરેણામાં રોકાણ કરતો, પણ બેંકની સેવા લેતો નહીં, વિશ્વાસ નહોતો. ત્યારબાદ સમય બદલાતો ગયો. અત્યારે લગભગ ભાગ્યે જ એવો કોઈક વ્યક્તિ જડશે કે જેનું ખાતું બેંકમાં ન હોય. અત્યારે તો એક વ્યક્તિના 3, 2, 4, 5 બેંકોમાં અલગ અલગ પ્રકારના ખાતા હોય છે. શેર માર્કેટમાં શેરની લેવેચ કરતા હોય તો એના માટે બેંક વિશિષ્ટ સેવા આપે, ડીમેટ ખાતું ખોલાવવા માટેની, જેની ચર્ચા 11મા ધોરણમાં આપણે એસપીમાં બીજા ભાગની અંદર કરી હતી. રેડી? એટલે અત્યારના સમયમાં એમાંય સરકારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને છૂટ મળી, પ્રોત્સાહન આપ્યું, કેશલેસ ટ્રાન્ઝેક્શન, પ્લાસ્ટિક મની આવ્યું, બરાબર, ડિજિટલ ઇન્ડિયા, પ્રધાનમંત્રી જનધન ખાતું. તો આ સરકારની સબસિડી કે અન્ય કોઈ નાણાકીય સહાયનો તમારે લાભ લેવો હોય તો એના માટે પહેલી પૂર્વ શરત એ છે કે તમારું કોઈને કોઈ બેંકમાં ખાતું હોવું જરૂરી છે. જો બેંકમાં ખાતું નહીં હોય તો શું થશે કે સરકાર તરફથી મળતી નાણાકીય સહાય જે છે, ચાહે તમારી અહીંયા દીકરીનો જન્મ થયો હોય અને સરકાર એને 6,000 રૂપિયા આપે છે તો સીધા તમને 6,000 નહીં આપે કે લ્યો આ 2,000 વાળી 3 નોટ. એ શું કરશે? ભ્રષ્ટાચારને નાથવા માટે પણ બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે. કારણ કે બેંકમાં જે પૈસાનો વ્યવહાર થતો એ પૈસા કેવા ગણાય? વ્હાઇટ મની. બ્લેક મનીની વ્યાખ્યા શું હતી? કે જે નાણાકીય હિસાબ કે નાણાકીય લેવડ દેવડની સરકારને ખબર નથી અથવા તમારી પાસે જે પૈસા પડ્યા છે એનો હિસાબ સરકારી ચોપડે નોંધાયેલ નથી, એ દરેક ટ્રાન્ઝેક્શન કેવા ગણાશે? એ દરેક વ્યવહાર બ્લેક મની ગણાય છે. ઓકે, પ્રસ્તાવના રેડી? બેંકની સેવા કોણ કોણ લે, શા માટે લેવી પડે? જેમ અત્યારે આવ્યું કે જીએસટી, શેર માર્કેટમાં શેરની આપ લે કરવી હોય, ખરીદ વેચાણ કરવું હોય તો ડીમેટ ખાતું કમ્પલસરી છે, એમાં હાલે જ નહીં. સરકારની સહાય લેવી હોય તો એકાઉન્ટ હોવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈ બેંકનો અર્થ. જો બેંકની વ્યાખ્યા મળવી બહુ મુશ્કેલ છે, કારણ કે હજી સુધી બેંકની કોઈ વ્યાખ્યા ફિક્સ થઈ જ નથી. પહેલો તો શબ્દ એ છે કે બેંક એટલે શું? બેંક શબ્દ આવ્યો કેવી રીતના? બેંક શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? શરૂઆત ઢળતી પાટલી અથવા બેન્ચ, જેના ઉપર વિદ્યાર્થીઓ બેઠેલા હોય. જૂના તમે પિક્ચર જોશો એટલે મુનિમજી જે કાળી ટોપીવાળા હોય એ લાકડાના ઢળતા પાટિયા ઉપર દેશી નામું લખતા, સિંગલ એન્ટ્રી એકાઉન્ટ, એક નોંધી. આવી પાટલી તમે હજી અમુક ઘરોમાં જોઈ પણ હશે, લાકડાની ઢળતી પાટલી. ત્યારબાદ શબ્દ એવો બેન્ચ, જેમાં લાકડાની બેન્ચ હોય અને બેન્ચ એ આપણી બાજુ ઢળતી હોય, નમેલી હોય.
એના ઉપરથી બેન્ચ ઉપરથી શબ્દ અપભ્રંશ થતો થતો બન્યો બેંક. બેન્ચ ઉપરથી શબ્દ બન્યો બેંક. હવે વિશ્વની પ્રથમ બેંક કઈ? બેંક ઓફ બારસોલીના. આપણા માટે આઈએમપી પ્રશ્ન છે, આગળ આવશે. ભારતની પહેલી બેંક કઈ? અંગ્રેજોના સમયમાં સ્થપાયેલી બેંક ઓફ બેંગાલ, ઈસવીસન 1770માં. સ્વતંત્ર ભારતની પ્રથમ બેંક કઈ? તો કે ત્યારેય અંગ્રેજો હતા, પણ આપણે આઝાદી મળવા જઈ રહી હતી. 1935માં બનેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ, જે બેંક 2 વખત જન્મેલી છે. 1935માં સ્થાપના થઈ, 1949માં એનું રાષ્ટ્રીયકરણ થયું, એટલે પૂરેપૂરી ભારત સરકારને આપવામાં આવી. આ નાના નાના મુદ્દા છે, એ આપણા માટે બહુ મહત્વના છે. લાઈફ ટાઈમ મેમરીમાં સાચવી રાખજો, ગમે ત્યારે. ખાલી આ પરીક્ષા પૂરતા નહીં, આગળ જે કોમર્શિયલ એક્ઝામ આપણે આપવા જશું એમાં આ બધા મુદ્દા આપણને યાદ રહેવા જોઈએ. આગળ જોઈ, હવે બેંકનો અર્થ જોઈ. જે પાઠ્યપુસ્તકમાં આપ્યો એમાં 3 વસ્તુ મહત્વની હતી. 3 વસ્તુ પ્રસ્તાવનામાં શરૂઆતની લીટીમાં આપી છે કે વ્યાપાર વાણિજ્ય બાબત, આર્થિક વ્યવહાર અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે બેંક. જો સંતોષ થાય એવી વ્યાખ્યા છે નહીં. વ્યાખ્યા કઠિન છે, યાદ રાખવી. 3 વસ્તુ લીધી છે: વેપાર વાણિજ્યની બાબતો, નાણાકીય બાબતો, બરાબર, અને નાણાકીય વ્યવહાર સંચાલન જળવાઈ રહે એવું કામ કરનારી બેંક એટલે બેંક. આવી વ્યાખ્યા પાઠ્યપુસ્તકે આપેલી છે. અહીંયા અંડરલાઈન ખેંચી નાખજો, કદાચ આપણો 1 માર્કનો પહેલો પ્રશ્ન અહીંયા તૈયાર થયો. પહેલી જ અંડરલાઈન. પછી બેંકના કાર્યો આપ્યા છે. જો બેંક ઘણા બધા કાર્ય કરે. હવે જૂના સમયની બેંક માત્ર 2 કામ કરતી. અત્યારે બેંક ઘણા કાર્ય કરે છે, પણ આપણા માટે મહત્વના કાર્ય છે 2. એક, ધિરાણ આપવું. ધિરાણને તમે લોન પણ કહી શકો, અને થાપણ સ્વીકારવી. આ બેંકનું પહેલું કાર્ય છે અને આ બેંકનું બીજું કાર્ય છે. કારણ કે બેંક સ્થપાણી હોય. માની લ્યો કે આપણા ગામની અંદર કોઈ બેંક શરૂઆત થઈ, કોઈ બિલ્ડિંગની અંદર, એમાં 6-7 કર્મચારી કામ કરે. હવે બેંકને જે કોઈ ખાતેદાર જ નહીં મળે તો બેંક હાલશે કઈ રીતે? એટલે બેંક પહેલું કાર્ય કરે શાખ સર્જનનું. પહેલા શું કરશે? ખાતેદારને આકર્ષશે એના તરફ અનેક સ્કીમો આપીને. એટલે તમારી પાસે જે વધારાના પૈસા પડ્યા છે એ તમે બેંકને થાપણ સ્વરૂપે આપશો. અને બેંક શું કરશે? એની પાસે એ પૈસા રાખશે. માની લો કે આજે મારી પાસે 50,000 વધારાના પડ્યા છે, મેં બેંકમાં ખાતામાં જઈને નાખી દીધા, મારી ખાતામાં બેલેન્સ થઈ ગઈ 50,000. હવે એ 50,000નું બેંક શું કરશે? કોઈ વ્યક્તિને પૈસાની જરૂર છે તો બેંક પાસેથી જઈને પૈસા ઉપાડશે. હવે બેંક પૈસા કઈ રીતે આપે તમને? લોન સ્વરૂપે, ધિરાણ સ્વરૂપે, અને એક કેશ ક્રેડિટના સ્વરૂપે. મતલબ કે ઓવરડ્રાફ્ટ. પણ મતલબ શરૂઆત તો આ 2 જ કાર્યથી થાય. પહેલા તમે પૈસા આપો, પછી પૈસાનો બેંક ધિરાણ કરશે. આ 2 વચ્ચેનો જે ગાળો છે ને એ જ બેંકનો નફો. આટલું યાદ રાખવું. માની લ્યો કે તમે 50,000 મૂક્યા તો બેંક એના ઉપર તમને 0.5% વ્યાજ આપે. 50,000ના 0.5% તમને વ્યાજ આપે. હવે બેંક પાસેથી તમે 50,000 લેવા જશો એટલે બેંક તમને 2% લોન આપે. 2% વ્યાજ તમારી પાસે લેશે અને અહીંયા તમને 0.5% આપશે. આ 2 વચ્ચેનો ગાળો કેટલો છે? 0.5%. આ શું થશે? બેંકનો નફો. નહીતર તો બેંક હાલે જ નહીં. જો દરેક વ્યક્તિ બેંકમાં પૈસા આપ્યા જ રાખે, કોઈ બેંક પાસેથી સેવા લે નહીં, ઉપાડ કરે નહીં, અથવા બધે ઉપાડ કર્યા જ રાખે, લોન લીધા રાખે,
तो बैंक में खाता में नील अमाउंट होय तो बेंकનું બેલેન્સ અનબેલેન્સ થઈ જશે। એટલે આ બે વચ્ચેનો તફાવત એ બેંકનો નફો। હવે આ સિવાય બેંક શું કામ કરે? થાપણ સ્વીકારવી, ધિરાણ આપવું, એ તો બેંકના મહત્વના કાર્યો છે। આગળ આપ્યું છે થાપણ અને ધિરાણની વાત તો ઠીક છે। ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં ચર્ચા કરી બેંકના પ્રકારો કયા, કેટલા પ્રકારની બેંક હોય। બેંકનું કાર્ય એક જ છે, નાણાં લેવા, નાણાં આપવા। પણ એ સિવાય ઘણા બધા કાર્ય બેંક કરે, એ પ્રકાર ઉપર આધારિત છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। ત્યાં સુધીનો આપને કંઈ ન સમજાયું હોય તો કોમેન્ટ બોક્સની અંદર આપ તમારો પ્રશ્ન સબમિટ કરી શકો છો, યથાયોગ્ય જવાબ આપવાના પ્રયાસ કરશું।